ગુજરાતના અનેક વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ પડ્યો એટલે દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્રના જે ભાગો હોય ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા એ ડરામણા હતા, કારણ કે અમુક જ કલાકોમાં ત્યાં જેટલો વરસાદ પડ્યો ગામડાઓ ડૂબી ગયા એવી પરિસ્થિતિમાં હતા। અને સાથે જેના જ્યારે દ્રશ્ય જોઈએ ત્યારે આપણને ખબર પડે કે ખેતીલાયક જમીનથી લઈને ખેડૂતોને ઘણું નુકસાન થયું હોય એટલું બધું પાણી ત્યાં ભરાઈ ગયું છે। અમદાવાદ, ગાંધીનગર અને બીજા બધા વિસ્તારો, વડોદરા જેવા વિસ્તાર માટે જે કહેવાયું હતું કે બહુ જ વરસાદ પડશે, જળ પ્રલય આવશે એવી સ્થિતિ નથી થઈ અને ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે જે આગાહીકારો હતા એ બધાનો દાવ થઈ ગયો છે। પરિસ્થિતિ શું છે અત્યારે આપણે જુઓ તમે કે અત્યારે વાદળો જે છે એ ઘેરાયેલા છે। અમદાવાદની આસપાસ તમને ઓછા વાદળ દેખાતા હશે, બાકી તમે જુઓ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પટ્ટામાં ખૂબ વાદળો છે। ઉત્તર ગુજરાતમાં વીજળી થવાની સંભાવનાઓ છે પણ ત્યાં વરસાદની એટલી સંભાવનાઓ નથી દેખાઈ રહી। આ બધા જ વાદળો છે। હજુ જે સિસ્ટમ જે છે એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી અને અરબી સમુદ્ર તરફ આવવાની છે, એટલે એ સિસ્ટમ જે છે એ હવે વેલમાર્ક લો પ્રેશર બની ગઈ છે અને હવે ધીરે ધીરે જ્યારે આગળ વધી રહી છે ત્યારે મોટાભાગના સૌરાષ્ટ્રના વિસ્તારો, દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરે તેવી સંભાવનાઓ છે। અને અત્યારે તમે જુઓ કે વાદળો જે છે એ અમદાવાદ કે પછી વડોદરા કે પછી ગાંધીનગરની આસપાસ એટલા બધા નથી દેખાતા। જે આગાહી કરવામાં આવી હતી કે બહુ જ વધારે વરસાદ આ વિસ્તારોમાં પણ પડશે, અત્યારે એ સ્થિતિ નથી દેખાઈ રહી। જો સિસ્ટમ ત્યાં થંભી જાય છે કે પછી સિસ્ટમ આગળ નથી વધતી તો પછી એ ચિંતાનો વિષય હોઈ શકે છે, પણ અત્યારે એવું નથી દેખાઈ રહ્યું। 3 કલાકની આગાહી પ્રમાણે હજુ પણ હવામાન વિભાગનું એવું કહેવું છે કે અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ, એટલે કે ભલે અમદાવાદ, ગાંધીનગરમાં એટલો વરસાદ નથી પડ્યો છતાં પણ અમદાવાદ, ખેડા, આણંદ આ બધા વિસ્તારોમાં રેડ એલર્ટ છે અને ખેડામાં તો ખૂબ વધારે વરસાદ પડ્યો એના આપણે દ્રશ્ય પણ જોયા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ જે પરંપરાગત રીતના આખું જોતા હોય છે કે કેટલો વરસાદ પડશે, કેવી રીતના વરસાદ પડશે, ગઈકાલે અમે એમની સાથે વાત કરી ત્યારે એમણે પણ એવું કહ્યું હતું કે બહુ જ વધારે ભયાનક વરસાદ પડવાની સંભાવનાઓ છે અને 4 ઓગસ્ટ સુધી આપણે બધાએ સાવચેત રહેવાનું છે, કારણ કે આ રાઉન્ડ જે છે 4 ઓગસ્ટ સુધી ચાલવાનો છે। આજે 1લી તારીખ છે। અંબાલાલ કાકાએ આગાહી કરી છે કયા જિલ્લાઓમાં એલર્ટ છે, કયા જિલ્લાઓએ સાવધાન રહેવાનું છે, આગળ સિસ્ટમ કેવી રીતના અસર કરવાની છે તે સાંભળો। હમણાં સિસ્ટમ, હાલની સિસ્ટમ, વરસાદ સિસ્ટમ રાજસ્થાનના ભાગો તરફ જતા રાજસ્થાનના સંલગ્ન ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં પાટણ સમેત હારીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, મહેસાણાના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને અરવલ્લીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 5 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। ઘણી વખત ખેતરોમાં પાણી ભરાતા પાણીની નિકાલ વ્યવસ્થા કરવી યોગ્ય રહે। શહેરી વિસ્તારમાં પણ પાણી ભરાવાની શક્યતા રહેશે। ત્યારબાદ કચ્છના કેટલાક ભાગોમાં પણ હળવા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। લગભગ ભચાઉથી ગાંધીધામ સુધીના ભાગોમાં વરસાદ ઝાપટા પડી શકે, ક્યારેક આદિસરના ભાગો સુધી પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે। ભુજના ભાગોમાં ક્યાંક હળવા વરસાદ ઝાપટા મળી શકે અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં સુરેન્દ્રનગરના ભાગો, ધાંગધ્રાના ભાગો, મોરબીના ભાગો, હળવદના ભાગોમાં પણ વરસાદ થઈ શકે। સુરેન્દ્રનગરના કેટલાક ભાગમાં ભારે તો ક્યાંક અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા શહેરમાં પાણી ભરાઈ જવાની શક્યતા હોય તો પાણીનો નિકાલ કરવા યોગ્ય રહે। એટલે હવે લગભગ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ આજે હળવા ભારે વરસાદ ઝાપટા આવવાની શક્યતા રહે। 3જી તારીખે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવે છે અને ગ્રહો જળ રાશિમાં છે। આ ઉપરાંત તારીખ 12મીએ પણ કર્ક રાશિમાં ચતુર્ગ્રહી યોગ બને છે। કન્યા રાશિમાં શુક્ર છે, એટલે આ યોગના કારણે પણ ખેતીવાડીના પાકને કંઈક હાનિ કે હરકત આવી શકવાની શક્યતા રહે। તારીખ 17મી ઓગસ્ટ બાદ મઘા નક્ષત્ર આવે છે। મઘા નક્ષત્રનું પાણી સારું ગણાય છે, એટલે મઘા નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે હવે ધીરે ધીરે જળચર રાશિમાં ગ્રહો હોવાથી વરસાદ સારો થવાની શક્યતા રહે। જી।